પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે લીધી કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત। કિરીટ પટેલ સહિત કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપલ સહિત સ્ટાફ રહ્યો હાજર। પાટણના ચોરમારપુરા ખાતે બનેલ નવીન કેન્દ્રીય બિલ્ડિંગ સત્વરે શરૂ કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી। કેન્દ્રીય વિદ્યાલય 3 વર્ષથી કામ પૂર્ણ થયું છે, છતાં ચાલુ કરવામાં આવી નથી। કેન્દ્રીય વિદ્યાલય પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના અવરોધને લઈ હાલ નથી કરાઈ શરૂ। 20 કરોડના ખર્ચે બનેલ વિદ્યાલયને 3 વર્ષ વીત્યા છતાં શરૂ કરવામાં અવરોધ, જેથી સત્વરે નવીન બનેલ વિદ્યાલય શરૂ કરવા થાય તે માટે લીધી સ્થળની મુલાકાત। આગામી સમયમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી કેન્દ્રીય વિદ્યાલય શરૂ થાય તે માટે કરાશે ચર્ચા। આજે સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે અહીં આવ્યા છીએ। જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુજલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે। હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી, પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવાનો પ્રશ્ન છે। બીજું કે જે સુજલામ સુફલામના એક્સિયન છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માટે 3.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે। એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ શરૂ થાય એના માટેના પ્રયાસો કરીશું।